કુકમા જિલ્લા પંચાયતના અમારા ઉમેદવાર પાંચાભાઈ અને નીચેના ચારે તાલુકા પંચાયતના ઉમેદવારો માટેની આજની આ સભા હતી। આપ સૌ જોઈ રહ્યા છો, ખૂબ ઉત્સાહ છે લોકોમાં। આ વિસ્તારમાં લોકો અત્યારે જે સમસ્યાઓ છે એમનો એવો પ્રતિનિધિ મૂકવા માગે છે પંચાયતમાં કે પોતાના માટે બોલે, એમની સાથે રહે સુખ દુઃખમાં, એવા પ્રતિનિધિ મૂકવા માટે આજે લોકોમાં ખૂબ ઉત્સાહ છે। અમારા તમામ ઉમેદવારો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારો જીતીને આવશે અને હું દાવા સાથે આપને કહેવા માગું છું કે ભુજ તાલુકામાં તમારે આ વખતે ભુજ લગભગ 5 જિલ્લા પંચાયતના ઉમેદવારો અમારા ઓછામાં ઓછી 8માંથી જીતવાના છે અને આવનારી ભુજ તાલુકા પંચાયત પણ કોંગ્રેસની બનશે એ હું દાવા સાથે કહું છું। આખા કચ્છમાં વાતાવરણ બદલાયેલું છે। કચ્છ જિલ્લામાં જિલ્લા પંચાયત પણ કોંગ્રેસની બને એવું વાતાવરણ છે અને અમે એવા ઉમેદવારો મૂક્યા છે જે ખૂબ સ્વસ્થ પ્રતિભા ધરાવતા હોય, મજબૂત હોય અને જીતી શકે એવા ઉમેદવારોને અમે મૂક્યા છે। આગ્રહ કરીને ઘણા શિવજીભાઈ અમારા આગેવાન છે, નિવૃત્ત તરીકે અત્યારે માની લો ઓછા એક્ટિવ હતા, એમને પણ અમે કીધું કે તમે મેદાનમાં આવો, તમારી જરૂરિયાત છે, તમને તમારા કરતાં લોકોને વધારે જરૂરિયાત છે ને આ વિસ્તારમાં કોંગ્રેસ આવે, મજબૂતાઈથી જીતે અને આ વિસ્તારમાં આવનારા સમયમાં 2027માં વિધાનસભાની ચૂંટણીઓ પણ આવવાની છે। ત્યારે આ અત્યારે જોઈ રહ્યા છું કે આ કોઈ રાજ્યની કે રાષ્ટ્રની ચૂંટણી નથી, પણ અહીંયા સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે। તો અહીંયાના પ્રશ્નો, અહીંયાના સમસ્યાઓ કે ખેડૂતો ઉપર આ લોકોએ જે અત્યાચારો ગુજાર્યા છે, જે દમન ગુજાર્યું છે, એની કોઈ વાત સાંભળવા તૈયાર નથી। કિસાન સંઘ પોતે પણ મેદાનમાં આવ્યું હતું ખેડૂતોની બાજુમાં, એની પર વાત ક્યાંય સાંભળી નહીં। કિસાન સંઘે પણ તમારે રેલીઓ કાઢવી પડી, ગામો ગામ સભાઓ કરી છે। તો અત્યારે લોકોએ મન મનાવી લીધું છે કે આ વખતે બદલાવ કરવો છે, આખા જિલ્લામાં બદલાવ થવાનો છે। ખૂબ સારું વાતાવરણ છે અને અમે દાવા સાથે કહીએ છીએ કે આવનારી તાલુકા પંચાયત અને તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયત કોંગ્રેસની બનશે। નગરપાલિકાઓમાં પણ સારામાં સારો દેખાવ થશે। એટલા માટે થઈને અત્યારે આ સરકારથી ખૂબ લોકો નારાજ છે, તમામ સમાજ, તમામ વર્ગ બધા નારાજ છે, કારણ કે કોઈની વાત સાંભળતા નથી। આ અભિમાની અને અહંકારી સરકાર છે, એમના જ પ્રતિનિધિઓ બધા ચૂપ છે। કચ્છ જિલ્લામાં 600 ધારાસભ્ય, સાંસદ એમના, છતાં કોઈ આવી તકલીફોમાં પણ ક્યારેક ખેડૂતો કે ગ્રામજનો સાથે ઊભા નથી રહ્યા, કાંઈ બોલી શકતા નથી, કોઈ અવાજ ઉઠાવતા નથી। તો આવા તાનાશાહી જે અહંકારની સરકાર છે એના નીચે લોકો પણ અત્યારે થોડાક ત્રાસ થયા છે, કારણ કે અત્યારે લોકોનો કોઈ કામ જ થતા નથી, કોઈ સાંભળવાવાળું નથી। તો એવા પ્રતિનિધિ મૂકવા માગે છે કે આજ પાંચાભાઈ તમે જુઓ આટલી મોટી સંખ્યામાં એમને ખૂબ અત્યારે આશીર્વાદ આપવા માટે આવ્યા છે અને આ વિસ્તારના લોકો એમને આશીર્વાદ આપશે ને જંગી બહુમતીથી, તમે કલ્પના નહીં કરી હોય એવી લીડથી આ સીટ અમે જીતવાના છે, કારણ કે તમામ આગેવાનોએ આ વખતે મન મનાવી અને આ બેઠક કોઈ પણ ભોગે જીતવાની છે। ખૂબ સારા ઉમેદવારો અમે મૂક્યા છે, લડાયક ઉમેદવારો, જે લોકોના પ્રશ્નો છે એ ઉપાડી શકે, એમને જે તકલીફો છે એમાં સાથે રહી શકે એવા પ્રતિનિધિઓ અમે મૂક્યા છે અને એ પ્રતિનિધિઓ આગળ આવી જીતી અને લોકપ્રતિનિધિઓ બને। કારણ કે અત્યારના જે આ લોકો છે એ લોકપ્રતિનિધિ નથી, એ માત્ર માલિક બની બેઠા છે। અત્યારે એમ માને છે કે અમે તો માલિક છે, માલિક નહીં, આ લોકશાહી છે। લોકશાહીમાં ચૂંટાયેલો પ્રતિનિધિ હંમેશા લોકપ્રતિનિધિ બનીને રહેવું જોઈએ, એને બદલે માલિક બનીને રહે છે। તો આ રીતે અત્યારે શાસન ચાલી રહ્યું છે, એનાથી લોકો અત્યારે ખૂબ અકળાયેલા છે અને આ વખતે પરિવર્તન લાવશે એવી મને પૂરેપૂરી આશા છે। મારું નામ ડાંગર શંભુ ગાંગજી છે, કાળી તલાવડી તાલુકા પંચાયતમાં મેં ઉમેદવારી નોંધાવી છે। બસ આજનો માહોલ જોઈને હું બધા વડીલો માતાઓને એ જ કહેવા માંગીશ કે જે એ લોકોને વિશ્વાસ છે એ જ મારી ઓળખ છે અને મારી જે ઓળખ છે અને એનો જે વિશ્વાસ છે એ હું ક્યારેય નહીં તોડું। હું જે ઉમેદવારી મેં નોંધાવી છે કોઈ મોટા નેતા તરીકે નથી, પણ એક પરિવારના સભ્ય તરીકે અને સેવક તરીકે કાયમી ધોરણે હું કામ કરીશ। પ્રજાની જે સમસ્યાઓ છે એને વાચા આપવા માટેનો હું પ્રયત્ન કરીશ। હું સૌથી પહેલાં તો અમારા વિસ્તારમાં એક આરોગ્યને લક્ષી પણ બહુ સમસ્યા છે, ગટરની હોય, પાણીની હોય કે રોડની પણ સમસ્યાઓ છે, તો એના માટે થઈને પ્રયત્ન કરશું। હું વિસ્તારના લોકોને અપીલ કરીશ કે એમનો જે વિશ્વાસ છે એ મારી ઓળખ છે, તો આ ઓળખને આગળ વધારવા માટે અને આ વિશ્વાસની યાત્રામાં આગળ વધારવા માટે જે મતદાતા છે એને હું આહવાન કરું છું। એક મારી લાગણીથી હું કહું છું કે આવો અમારી સાથે એક વખત અમારા ઉપર વિશ્વાસ મૂકો અને આ જાત્રા જે છે અમે પાંચાભાઈની આગેવાનીમાં, માનનીય પૂર્વ ધારાસભ્ય શ્રી શિવજીભાઈની આગેવાનીમાં, વીકે સાહેબની આગેવાનીમાં આગળ વધારવી છે। એટલે અમારા ઉપર જે કંટ્રોલિંગ છે એ બરાબર છે, જે વડીલો છે એની સાથે રહીને મારે આ જે વિશ્વાસની યાત્રા છે એ આગળ વધારવી છે। અમારા જિલ્લા પંચાયતના નેતા પાંચાભાઈ છે ને, પાંચાભાઈ પોતે એક અને એને નીચેના અમે 4 પાયા છીએ, એટલે પાંચાભાઈનું નામ અને પાયાને બધું એક જોવા જઈએ તો સેટ થાય છે એમ, અને બહુ અનુભવી છે। અને એમની સાથે યુવા નેતા રાજેશભાઈનું આમ ઉપનામ 108નું છે,
તો હું પણ એમની 108ની સાથે જોડાવા માંગુ છું અને 108નો વિસ્તાર વધારવા માંગુ છું. તો હું પાંચાભાઈના જે વિશ્વાસ છે એની વિશ્વાસની જાત્રા છે, મીરાબેનની જે વિશ્વાસની જાત્રા છે, મીરાબેન પણ અનુભવી નેતા છે જાણે એ લોકોની સાથે અને એ સેવાની પરંપરાથી આગળ વધવા માંગુ છું. આજે જિલ્લા પંચાયતની ચૂંટણી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી છે ત્યારે અમારા 4 તાલુકા પંચાયતના ઉમેદવાર, 1 જિલ્લા પંચાયતના ઉમેદવાર પાંચાભાઈ અને 4 તાલુકા પંચાયતના ઉમેદવારોની 36 ગામોની એક મિટિંગ રાખી હતી. એટલે એકબીજાના અંદર પાછો મેસેજ જાય. હવે આ મિટિંગ એટલા માટે રાખી હતી કે ભાઈ ભવિષ્યમાં આજે આ તાલુકા પંચાયતની ચૂંટણીમાં દરેક ગામોમાં ક્યાંય પહોંચાય, પણ કાર્યકરોની મિટિંગ રાખીને કાર્યકરો આજથી કામે બધા લાગી ગયા છે. અમારા તાલુકા પંચાયતના ઉમેદવાર અને જિલ્લા પંચાયતના ઉમેદવાર સબળ ઉમેદવાર છે અને કોંગ્રેસને આ પદ્ધર સીટમાં તો કાયમને માટે અમારા રાજેશભાઈ તાલુકા પંચાયતમાં ચૂંટાય જ છે. એની કામગીરી સારી છે અને આ વિસ્તારમાં જે પાંચાભાઈ અત્યાર સુધીની પાંચાભાઈની જે કામગીરી હતી, કાયમને માટે ઉમેદવાર લડતો હોય એના માટે મહેનત કરતા હોય. આ વખતે કાર્યકરોની બધીની એવી ઈચ્છા હતી કે પાંચાભાઈ ચૂંટણી લડે અને કાર્યકરો એના માટે મહેનત કરે. આજે પાંચાભાઈ કાયમને માટે બધા માટે મહેનત કરી છે. આજે પાંચાભાઈ માટે જ્યારે કાર્યકરોની મહેનત કરવાની હોય ત્યારે દિલથી કાર્યકરો બધા મહેનતમાં લાગી ગયા છે. અને અમારા ધાણેટીમાં મીરાબેન પણ પેલા લડતા અને મીરાબેન પણ એક લડાયક ઉમેદવાર છે મહિલામાં, અને ધાણેટી સીટ પણ અમે મજબૂત થઈ ગઈ છે. કાળીતલાવડી સીટમાં પણ મારા વિસ્તારમાંથી મારો ભત્રીજો જ લડે છે, એ પણ સીટ મજબૂત થઈ ગઈ છે. જ્યારે કુકમા સીટ છે એમાંથી અમારા મહેશ્વર એ પણ મજબૂત છે. 4 તાલુકા પંચાયતની સીટ મજબૂત છે અને જિલ્લા પંચાયતની સીટ પણ મજબૂત છે. અમે દાવાથી કહું છું કે અમારે 4 તાલુકા પંચાયતની અને જિલ્લા પંચાયતની સીટ કોંગ્રેસ જીતે છે અને જીતે છે, એમાં કોઈ સવાલ જ નથી. આજે કાર્યકરોમાં ઉત્સાહ છે અને 26 તારીખના વધુમાં વધુ મતદાન થશે અને કોંગ્રેસ તરફી મતદાન થશે એવો કાર્યકરોમાં ઉત્સાહ છે. અને હું ચોક્કસ કહું છું કે આવનાર સમારમાં અમારે આ વિસ્તારની 5 સીટ કોંગ્રેસની હશે. પાંચાભાઈ વેલજીભાઈ કોઠીવાર, હું કુકમા જિલ્લા પંચાયત 18 ઉપરથી જિલ્લા પંચાયતની ઉમેદવારી નોંધાવી છે. અને આજે ફોર્મ ભર્યા પછીનો અમારો 4 સીટેનો આજે એક જનરલ પ્રોગ્રામ રાખ્યો છે કે આને એક બધા પબ્લિક કોન્ટેક્ટ થાય અને અમારા જે મતદારો છે તો મતદારોને અહીંયા બધાને એક સાથે ભેગા કર્યા છે. અમારા ચાહકો જે બધા છે તો અમને પણ ખબર પડી. આજે અમે બહુ ટૂંકા 2 દિવસની અંદર મારા સભ્યોના ફોન ઉપરથી આજે હજારોની સંખ્યામાં માણસો ભેગા થયા છે. અમને પૂરેપૂરી ખાતરી છે કે અમને આ બહુમતીથી અમે આ 5 સીટો જિલ્લા પંચાયત સીટે જીતીએ છીએ. તો અમને આજે પ્રજાએ અમને આજે જ બતાવી દીધું છે કે તમે બહુમતી જીતો છો. 18 લોકો અહીંયા હાજર રહ્યા. 18 આલમના લોકો અહીંયા હાજર છે. જાત ગિલાત ભૂલ્યા વગર બધા હું આખી મારી 42 વર્ષની રાજકીય કારકિર્દીમાં મેં કોઈ દિવસ જાત નાત રાખી નથી. દરેક સમાજ સાથે હું જોડાયેલો રહ્યો છું. હું 11 વર્ષ સુધી ગ્રામ પંચાયતનો સરપંચ, જેમ એક વખત તાલુકા ગ્રામ પંચાયતોને વર્ષનું પ્રમોશન મળ્યું હતું. અત્યારે વહીવટદાર, ત્યારે વહીવટદારોને અત્યારે એક વખત 5 વર્ષ, એક વખત 6 વર્ષ, આ રીતના 11 વર્ષ મેં પદ્ધર ગ્રામ પંચાયત સરપંચ પદ તરીકે નિભાવી છે. ભુજ તાલુકા પંચાયતમાં સતત 5 વર્ષ સુધી વિરોધ પક્ષના નેતા તરીકે મેં પ્રજાનું કામ કર્યું છે અને પ્રજા મને ચાહે છે. મારી રાજકીય કોઈ ઈચ્છા નહોતી આ વખતે, પણ મારા પ્રજાના અને મારા પક્ષના કહેવાથી મારે આજે આ વખતે ઊભું રહેવું પડ્યું છે. અને પ્રજા પણ મારી સાથે છે અને મને બહુમતીથી અને મારા 4 સભ્યને બહુમતી જીતાશે એવી મને. વિસ્તારના લોકોને મારી એક જ અપીલ છે કે ભાઈ તમને ગમે ત્યારે મારા જેવું કામ, ખોટા કામને હું સહકાર નહીં આપું. હું જાહેર સભામાં પણ કહું છું અને તમારા મીડિયામાં મારફતે કે મારી પાસે ખોટા માણસો, પહેલાં પણ મેં કોઈ ખોટા માણસોના કામ નથી કર્યા. ખોટા માણસો, કોઈ સાચો માણસ મને રાતના ગમે ત્યારે ઉઠાડશે તો હું મારી ટીમ સાથે ગમે ત્યારે એના હું કામ કરવા માટે તૈયાર રહીશ. નામ મીરાબેન દાનાભાઈ છાંગા, આહિર, ગામ ધાણેટી અને કોકમા તાલુકા પંચાયત હું ધાણેટીથી ઉમેદવાર છું. મારે ત્યાંથી ઉમેદવારી નોંધાવી છે. બેન, તમે આ વખતે મને એવો હતો કે મારા ગામના લોકો સામેથી મને જગાડી અને મારા ઉપર મદદ કરે છે. બરાબર, હવે પબ્લિક બધી ત્રાસેલી છે એટલે અત્યારે મને એમ થતો તો હું એકલી શું કરીશ, પણ અત્યારે ગામ આખો મારી સાથે છે અને હું એવી અપેક્ષા રાખું કે આપણે પાંચાભાઈને બહુમતીથી જીતી અને એમને સીટમાંથી બેસાડી અને અમે એની સાથ સહકાર આપી એવી અમે એના પર અપેક્ષા રાખીએ છીએ. ખાસ કરીને હોદ્દો હોય કે ના હોય, તમે ગમે ત્યારે પાંચાભાઈને ફોન કરો. નાનામાં નાનું માણસ એના કારણે કામ લઈને જાય તો પાંચાભાઈ કોઈ દી પાછી પાની નથી કરતા. એટલે અમે એમનો
વિશ્વાસ છે અમને કે પાંચાભાઈ અમારા જો સદર હશે તો અમને કોઈ વાંધો નથી. મતદાન માટે મને એવો છે કે અત્યારે મારો ગામ બધું એક તરફી મતદાન કરશે, એક તરફી મતદાન કરશે. અમારો ગામ ભાજપનું છે ભલે, પણ છતાંય મને રીકતી જોઈને કે આ બેનને તમે ગમે ત્યારે બોલાવો, ગમે તેવા પ્રશ્નો હોય, ગમે તેવો અધિકારી હોય, ધારાસભ્ય હોય, મંત્રી હોય, એમને જવાબ દેવો હોય તો સાચો એને ફટોફટ જવાબ થઈ જાય, તરત જ ગમે તે હોય ભલે, મારી જીભ જરાય ન ચંચકાય.